વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણને શાક બનાવવાની બિલકુલ ઈચ્છા નથી અને એકદમ ઓછા સમયમાં ફટાફટ ઓછી મહેનતે આપણે કંઈક બનાવી લેવું છે. તો એના માટે આપણે એક સ્પેશિયલ ચટણી બનાવેલી છે. આ ચટણી જો તમે એકવાર બનાવીને ખાઈ લીધી તો તમને વારે વારે બનાવીને ખાવાની ઈચ્છા થશે. તો હવે સરસ મજાની ચટણી બનાવવા માટે આપણે એક નાની વાટકી ભરી અને આપણે સિંગદાણા લઈ લીધેલા છે. કાચા સિંગદાણા આવે એ સિંગદાણાનો મેં ઉપયોગ કરેલો છે. હવે એક વાસણને આપણે ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. એની અંદર આપણે આ કાચા સિંગદાણાને એડ કરી દેવાના છે અને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર સતત ચલાવતા જઈ અને આપણે સિંગદાણાને શેકી લેવાના છે. ગેસની ફ્લેમ એકદમ ફૂલ નથી કરવાની, નહીં તો સિંગદાણા ઉપરથી કાળા થઈ જશે, દાજી જશે અને અંદરથી કાચા રહી જશે. તો એનો ટેસ્ટ સારો નહીં આવે, કેમ કે આ ચટણી આપણે બીજો કંઈ વઘાર નથી કરતા, કાચી જ ચટણી રાખવાની છે. એટલે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને સરખા આવી રીતે લઈ લેવાના છે શેકીને. તો એની જાતે ફોતરું ઉખડી જાય ત્યાં સુધી આપણે શેકવાના છે. એકદમ ડાર્ક કરવાની જરૂર નથી, પણ થોડી કડક થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. સિંગ આપણી શેકાઈ ગઈ છે, એની અંદરથી ફોતરા ઉખેડી અને લઈ લેવાની છે. અને થોડાક ફોતરા રહી જાય તો ચાલે, એકદમ સાવ પ્લેન કરવાની જરૂર નથી. અને ઠંડી થઈ જાય પછી આપણે સિંગને લઈ લેવાની છે. જે વાટકી ભરીને મેં સિંગ લીધેલી છે એ વાટકી ભરીને ડુંગળી, એ જ વાટકી ભરીને ટામેટું લીધેલું છે. હવે આપણે અહીંયા આખું જીરું, તીખાસ માટે 1 ચમચી લાલ મરચું, ટેસ્ટ પ્રમાણે મીઠું, 2 થી 3 લીલી મરચી લીધેલી છે. જો તમે મરચી વધારે લો તો સૂકું મરચું ઓછું લેવાનું છે, અને સૂકું મરચું વધારે લેવાનું હોય તો લીલી મરચી નહીં નાખો તો પણ ચાલશે. 6 થી 8 લસણની કળી અને લીલા ધાણા લઈ લેવાના છે. સૌથી પહેલાં આપણે સિંગદાણાને આવી રીતે ખાંડી લેવાના છે. એને એકદમ બારીક પાવડર નથી કરી દેવાનો, અધકચરા ખાંડવાના છે. એટલા માટે મેં ખારણીમાં ખાંડેલા છે. મિક્સર જારનો ઉપયોગ આપણે આમાં નહીં કરીએ. હવે આવી રીતના આપણા સિંગદાણા અધકચરા થઈ ગયા છે અને આપણે પાછા વાટકીમાં કાઢી લઈશું. હવે એ જ ખારણીની અંદર આપણે જે જીરું લીધું છે, અડધી ચમચી જીરું, 8 થી 10 લસણની કળી લીધેલી છે અને લીલી મરચી, આ ત્રણેય વસ્તુમાં થોડુંક મીઠું એડ કરી અને ખાંડી લેવાના છીએ. મીઠું અથવા તો ચપટી ખાંડ નાખી દેશો તો પણ ચાલશે, અને કંઈ ના નાખો તો પણ ચાલે. અને એકદમ સરસ આવી રીતે વાટી લેવાનું છે. હવે એક મિક્સિંગ બાઉલ લઈ લેવાનો છે. એની અંદર ડુંગળી અને ટામેટું એડ કરી લેવાનું છે. આ બંને કાચું જ રાખવાનું છે, અને સાતળવાનું કે એવું કંઈ જ કરવાનું નથી. એક વાટકી ભરી અને મેં લીલા ધાણા લીધેલા છે, અને જે સિંગદાણાનો આપણે અધકચરો ભૂકો કરેલો છે એ પણ આની અંદર એડ કરી લેવાનું છે. અને ટેસ્ટ પ્રમાણે આપણે જે મસાલા લીધેલા છે એ પણ આની અંદર એડ કરી લઈશું. જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે બધું મસાલામાં એડ થઈ ગયા છે ને આને સરસ મિક્સ કરી લેવાનું છે. ઉપર નીચે કરી અને આપણે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જવી જોઈએ. તમે આને હાથથી પણ મિક્સ કરી શકો છો. હવે આનો વઘાર કરવા માટે આપણે 2 પાવડા જેવું તેલ લીધેલું છે. જો તમને તેલ વધારે પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો. તમે કે ટૂરમાં કે ટ્રાવેલિંગમાં જતા હોય ને સાથે લઈ જવાની હોય તો તમારે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે, જેથી કરીને 1-2 દિવસ તમે રાખો તો પણ બગડી ના જાય. અને તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે એને નીચે ઉતારી લેવાનું છે, અને ઉતાર્યા પછી એની અંદર આપણે જે લસણ, મરચું અને જીરું ખાંડીને રાખ્યું હતું એ આમાં એડ કરી લેવાનું છે. આટલું ગરમ હશે એટલે આમાં સતળાઈ જ જશે, અને વધારે સાતળવાની જરૂર નથી પડતી. અને તેલ આપણું થોડુંક ઠંડુ પડે અને વઘાર આપણો સરસ પાકી જાય ત્યાં સુધી એમાં રાખવાનું છે. પછી આપણે જે ચટણી મિક્સ કરીને બધી વસ્તુ રાખી છે એની અંદર એડ કરી લઈશું.
અને તમને આ મિક્સ કર્યા પછી પણ એવું લાગતું હોય કે હજી આપણું તેલ ઓછું લાગે છે તો તમે થોડુંક તેલ ગરમ કરી અને પાછું આમાં એડ કરી શકો છો, પણ મેં મીડિયમ જ તેલ લીધેલું છે જેથી કરીને બહુ ફેલાય નહીં એટલા માટે. અને તમારે એકદમ ડ્રાય ચટણી બનાવવી હોય અને તરત તો એક જ દિવસમાં ઉપયોગ કરી લેવાની હોય તો તમે આવી ડ્રાય બનાવી શકો છો. ને હજી એનો કલર સારો આવે અને તીખું બહુ ના થઈ જાય એના માટે મેં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે. આનાથી ચટણીનો કલર પણ બેસ્ટ આવશે અને તીખાશ પણ બહુ નહીં આવે, કેમ કે આપણે આની અંદર લીલી મરચી પણ નાખી છે અને સૂકું મરચું પાવડર પણ નાખેલો છે. તમે દરેક નાની નાની વસ્તુને ફોલો કરશો તો તમારી પણ ચટણી બહુ જ સરસ બનીને તૈયાર થવાની છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની એકદમ અલગ ટાઈપની ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આને રોટલી, ભાખરી, પરોઠા, થેપલા સાથે પણ ખાઈ શકો છો. તો આવી સરસ મજાની ચટણી તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.